અને જે પુણ્ય ભેગું થાય એ પુણ્ય આપણે બાને અર્પણ કરીએ. બ્રાહ્મણ પરિવાર છે એટલે જાણીએ જ છીએ કે મૃત્યુના 12 દિવસ સુધી આત્મા જે જગ્યાએ જન્મ લીધો હોય છે ત્યાં ફરતો હોય છે. 12મા દિવસે પિંડ તર્પણ થાય છે અને આત્માને વિદાય અપાય છે. તો એ આત્મા આપણને જોઈ શકે છે, આપણી લાગણી સમજી શકે છે. તો શા માટે એ આત્માને દુઃખી કરવો? પ્રવીણાબાઈએ એમના જીવનમાં ઘણું બધું આપણને આપ્યું છે, આ પરિવારને આપ્યું છે, સગા વહાલાને આપ્યું છે. તો એ સંસ્કારોને વંદન કરતા આજે પૂર્ણ ભાવ અને શ્રદ્ધાથી ભજન કીર્તનનું સ્મરણ કરીએ, હરિનામનું સ્મરણ કરીએ, રામ નામનું સ્મરણ કરીએ. આવો સાથે મળીને